હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે જોઈ શકો છો કે આપણી મમ્મી તો દેખાતી નથી આમાં, અને ખબર નહીં મમ્મા કાં ચડી ગઈ છે. આપણે મમ્મીને શોધીએ તો આ રૂમની લાઇટ જે છે તે ચાલુ છે, તો જોઈએ કે મમ્મા. મારા ભાઈનો બલૂન છે અને આ મમ્મા બાલ્કનીમાં છુપાઈને બેઠી છે. મમ્મા, આજે રાતના ખાવામાં આપ શું છે? સરપ્રાઈઝ. રાતના ખાવામાં જોઈ લેજો. મકાઈ, દૂધી, કેપ્સિકમ, ગાજરમાંથી શું બને છે એ જોઈ લેજો. હું અત્યારથી બોલવાની નથી, કોઈને કહેવાની નથી શું બનાવવાની છે. મકાઈ, ગાજર. તો પછી એમાં મમ્મીનો પણ કંઈ વાંક નહીં, કેમ કે અમે તને એટલા બધા હેરાન કરીએ મમ્મીને. એ હવે મમ્મીને પણ કંઈ નવું બનાવવું પડે. મને જાગ્યા દૂધી અને કેપ્સિકમમાંથી શું બની શકે? તો મમ્મા એનો અક્ષર શું છે? સ્ટાર્ટિંગનો અક્ષર જ્યારે મળે ત્યારે જોઈ લેજો. ગેસ કરો. આ તો કોઈ હિન્ટ તો આપે ને, આ તો કોઈ હિન્ટ પર નહીં આપે. કેપ્સિકમમાંથી જે બનશે એ સારું જ બનશે. ભાવે છે કે નહીં ત્યારે તમે રાતે જોઈ લેજો. જય શ્રી કૃષ્ણ. क्या देखता है? ये आएगा तो दिखेगा. જલ્દી આવજે. હા. क्या શોધીએ ટાટા કે હવે આપણે